જય ભોલેનાથ સીતારામ. જો અડદીનું કામે હાલે છે ને આગળ ધાબે તલે ચડાવી દીધા. છેલ્લા હતા વાઢવાના રહી ગયા હતા. એક ફેરો ભરીને જાય ધાબે આખું ધાબુ પેક કરી દીધું ને હવે વાદળા જેવા થયા છે. કાલ તો રાતે ઝપટ આવી હતી સારી. કાલ કેટલી તારીખ હતી આપણે? 13 તારીખ હતી. હા 13 તારીખે રાતે 12 વાગ્યા ક્યાંક છાંટા ખરતા હતા ને બાજરો ત્રાહો કરી દીધો થોડો અને અડદીનો ભર ભર્યો તો રાતે એટલે કીધું બહુ આવી છે તો પલ્લત વાંધો ન આવ્યો. તો અત્યારે આમાં નાખીને હે અને અમારા ભાઈ જો બધા 63% વાળા તલ ચડાવે અને 3જા નંબર વાળા જો એને તલ ચડાવવાનો વારો આવી ગયો અને અમારે 80-85% વાળા તલ ખેરે જો ઓલા ભાઈ ધુલાભાઈ આમ બધાને વારો આવી જાય તને. હું અમારે કોલેજ હે લો કેવી મજા આવે છે ને ઓલા હરીઠા વાળા પાણી ના એવી મજા આવે છે તને ગરમીની નાવાની ને સૈકલા હવે 2 ઇંચ તો ડુંડા લગભગ ખાઈ ગયા છે. થોડા વધાવ કેટલું વધવા જઈએ એમાં તો આધારે બાજરામાં તો કેમ કે બહુ સૈકલા બે કે વાવેતર છે નહીં ને ગામમાં જનાવર બહુ લોહી પીવે છે. જ્યાં બાઇકમાં હોય જવામાં આંબે બે ને ઉડી સીધા મળે જવા એવું છે બધું. હાલો હવે તલ જાય ઓલ તલ શું એકવાર અડધીમાં હાંકી નાખ્યું ટ્રેક્ટર મહેળવાનું કહેવાય જૂનવાણી અને પાછું તારવીને આપણે થોડું તપશે એટલે પાછું ટ્રેક્ટર હાંકી નાખશું. એ રીતે હાથે આમ હાવ આમ નખું ખખેરતું જાવ ને. હા હજી પછી પાછું હાલ છે ને પછી પાછું તારવી નાખવાનું પછી સાળે ને વાવ લઈને પછી આમાં ઘણી મહેનત થાય. હા હા થેસરમાં મધ છે એટલે એવું ચાલુ કરો તો એટલું ઉડે ને એમાં ખોટી થાય બહુ કંઈ કામ કરવા દે નહીં એટલે કીધું મળી નાખી થોડીક છે એટલે પછી મજા આવે એને નાવાની. ગાડી શીખ્યા ક્લચ મુકાય ધીમે ધીમે ક્લચ મુકતી જા. ગાડી શીખે છે તઈ વાડીમાં કરી જાય ને આટલા ભાઈ ગયો બોલ્યા ને એ તો આગળ હાથ સુધી આકલા હાવ રેડી આવડી જાય. ગાડીમાં કાંઈ હોય નહીં. એવા આંબાઈ 3 કરી દીધા છે આજ પવન હતો તો વળી કેરી કોકો ગતી ખેરી નથી થોડીક ખેરી એટલે વાંધો નહીં. 5 કેરી ખેરી 5 ને એમ તો ઘણી ખેરી આખું તો કેમ આવી થઈ ગયું લાલ ઘૂમ નીંદર નથી ના હું જો ગુંદા એવા પાક્યા છે ને એમાં કાંઈ ઘટે નહીં. જો છે પારવા પાણી મળ્યું નથી એટલે હા જો કેવા ટેહા જેવા પાક્યા. અરે ગરાટા બહુ હજી મેથી 2 મહિના થયા હજી ફાટ્યા નથી દાણા તો એમને કોળી છે. આ ગુંદા ઉતારી લો થોડા પાક કાસા. હાલો હવે ચા પાણીનો પ્રોગ્રામ કરી નાખો ટાણું થઈ ગયું છે. બસ ઓલી અડધી તપી જાય એટલે એમાં હાંકી નાખી ટ્રેક્ટર એટલે ઠેકાણે થાય પછી સાળ નાખી આવ્યા બેન અમારે શક્કર મારી આવવા દે અંદર પેલા આવજે અંદર આમ જાવ દે એમ જ હોય. ઊંધી નાખી દીધી ને ડાયટ વજન થાય ને એટલે હજી દાણા નથી પીડ્યા જોઈએ એવા એ આગળ એને કાપીને ને વજન છે ને એટલે થોડીક ત્રાહે બાંગી થઈ ગઈ છે. હાલે તો ઊભી કરી દો ઓલું ક્યાં વજન થાય છે પડી જાય છે વરસાદ મારવો પડે. હા પડ્યું તો નાખ્યું લઈ જવા ઉભી બાંધી જ ડાયર પડી ગઈ જાઉં ને 1-2 આંબામાં બહુ છે કા આ પોર નહોતી એવી ને એમાં જો
કેળું મોટી થઈ ગઈ સોણાઈ છે રહી ગયું પણ કાલ પવન નતો ને એટલે પડી ગયું પવન નતો બહુ જોરદાર કાઢે નાખ્યું તો રહી ગયા આંબા થોડીક ખરી ને થોડીક રહી વરી કરી અડદનું કામ હવે ચાલુ થયું છે સારવાનું સાંજે પડી ગઈ છે થોડોક બી છે વરસાદ ન હોય તો સારું લેવો નહીં ટાઈમ છે તો થોડુંક સારી નાખી કા આ ટાઈમ છે હજી ટાણું છે તો સારી નાખી દો ઉનાળું છે રસોઈ કરવા વાળા છે તો થોડુંક રહ્યું અડધી એમ છે ચોખ્ખી કેવી આવે છે પવન છે એટલે તો હાલો તગારું કરો હેલો જય ભોલાનાથ બધાને સીતારામ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો નવા નવા વિડીયો મળ્યા કરે નવા દેશી મેં કોઈને માલ લેવો હોય તો અડધી તૈયાર થઈ જાય પણ એની દાળ બનાવવાની હોય એની વાર લાગશે હજી અડદથી તો શિયાળે જોઈ ને શિયાળે હોય ઉતારે જુઓ હલો હવે એ ભોલેનાથ બધાને હમ